એ જગતના શોકની માથે કદાચ ને આ બાવલિયાના આશીર્વાદ મળી જાય ને અને દુનિયાની માઇલ બાજુ ક્યાંય નમવા દે ને હે તો મારા બોરડા લેરિયા આશ્રમનો જ્ઞાનદાસ કાકી મહારાજનો હોય બાપ એ કવિએ જને તને ઠપકો આપ્યો છે બહુ મીઠો ઠપકો આપ્યો છે કે જલ્દી જડ તો તન ન સળીએ સંત સુરા ને કાતો ભગત કાતો પેટ રેજે માં વાદણી તારો મત ગુમાવીશ માનોરો માડી કદાચ ને તારે જન્મ આપવો હોય ને એ તો કોઈ સુરર વાયડા દાતાને જન્મ આપજે જે તારું આખા કોનું નામ રોશન કરે એ બાકી જન્મ આપવો હોય ને તો કોઈ આવા સંત આવા બાવલિયાનો જન્મ આપજે એ જે મારા આખા ભારત વર્ષને ઉજળું કરી બતાવે હો અને મારો બાવલિયો જોગીની અહીંયા હાજરી થઈ છે ભાઈ એક આજે ઘડીની માલિકો એ બાવલિયાને રમાડો બગાડી દીધો એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી એ ઉસાદ કે નાખો કોલ ઘડી તાળી નો દાગ દેવાનો હા મારે એનો ડાક ના તલે તાળી નો દાગ દેજો એ લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો ડેડો લાગ્યો મહાદેવજી લાલ જોગી નો ડેડો લાગ્યો મહાદેવજી ચાલો એ આગળ મહાદેવજી ને પાછળ રે પાર્વતી એ આગળ મહાદેવજી ને પાછળ છે પાર્વતી આ ભોળા સંતો નો ડેડો લાગ્યો મહાદેવજી ભોળા સંતો નો ડેડો લાગ્યો મહાદેવજી એ નહીં નહીં મારા પ્રકાશ કાજી મહારાજ એ રઘોબા હોય મારા કાળ ભૈરવના બાપ અરે બાપ એ કદાચ ને બાપુએ આજ મને તમને આમંત્રણ આપ્યું છે એ કદાચ ને આજ આશ્રમ છે ને આપણે બાપુનો આશ્રમ નથી હો બધા એમ કે છે જ્ઞાનદાસ બાપુના આશ્રમે જવું છે એ પણ આ આશ્રમ 18 જ્ઞાતિનો હશે ભાઈ એ અહીંયા 18 જ્ઞાતિ આવે છે ને અહીંયા નમે છે એ જેની જેવી શ્રદ્ધા જેનો જેવો વિશ્વાસ એ એવા એવા બાવલી અહીંયા કામ કર્યા છે હો સાહેબ એમણામાં અહીંયા બધા આવીને નથી બેહતા એ પણ જગતના શોકની માથે એના કઈક પડસા છે એની કઈક અનેરી વાત પડી છે એ કદાચ ને મારો જ્ઞાનદાસ કાખીનો કદાચ ને ભેરવ બોલે અને કદાચ ને આજ જો લોઢાની માલપા લીટા નો પાડે ને હવે તો બોરડાની જગ્યા માથે મારો જ્ઞાનદાસ કાખીનો હારો નો હોય બાપ એ એકાદા ભુવતદાને વિનંતી કરું મારો બાપલિયો આવી જાવ એકાદા ભુવત આવી જાવ મારો બાપલિયો ભાવથી હા મગનભાઈ ફરીવાર આવી જાવ એ અહીંયા તો ઘરનું આંગણું છે અહીંયા બહુ કોઈને લાડ લડવાના ન હોય કારણ એ મારો ભેરવ લાડ લડાવે એમ લડવાનું છે મગનભાઈ આવી જાવ ફટાફટ આવી જાવ મારો બાપલિયો
ઘરના હાગણી રે એમ વાડો છે રાજા 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 એ ભાઈઓ આ તો મેં વાડો છે રાજા રાજા એ મારો ભેદલ બાળો રાજા મારો ભેદલ બાળો રાજા Jehovah, boleh. आज हो गई अग्नि काया ना करी दे मारी चामुंडा तारा कोडिया आन वाली मारो दगना ए पूरी दो चामुंडा देवी मा दिवेल ए कोण मार मर्या પછી તારી સેવા કોણ કરશે ભગવતી જગતમાં જોગભાઈ અમારી વિહા બુદાઈ આ ચામુંડા આવ્યા એક દહીને ભગવતી માના નવલા નોરતા હોય નોરતાના 9 દાડા આવે એ મારી આગે આગે શિયાળની વસ્તી આગે શિયાળની કરિયા ધાર્યા મળી અને મારી ચામુંડાના 8 ના દાડે કદાચ એને 9 ના દાડે એ ભગવતી માના નિવેદ જમાડવા જાય અને ભગવતી માના આવવાની રાહ જોઈને બેઠા હોય ત્યારે અમારી ભગવતી આવે ત્યારે અમારી કુળદેવી આવે અને ભગવતી જગદંબા જોગમાં એમાં ચામુંડા આવે પણ કઈ રીતે હરે આવો ને આવો માં ઉતાવળા એ માં આતા મને મળવાના ઓરતા મારી ક્યાં ગઈ મારી ભૂખરા ડુંગર વાળી સામુંડા એ મારી ક્યાં ગઈ મારા શિયાળપુર નો મારો વાલો વ્યામો દેવી મારી જગત ના બોલે ની દુનિયા ના બોલે નહીં એ પણ મારી અમા ગાંડિયા એ વિના મારી ચામુંડા દેવી તારો એક એક બોલે બોલે અરે બાપ એ જગતના શોકની માથે મારા શિયાળ કોણો તો વાલો વિહામો છે હો એક દઈને જાવ મારા શિયાળ એ જગતના શોકની માથે ભેટ પડા વહેની વેળા પડા એકવાર
વ્યવહાર કરજો અને કદાચ આ જો ભૂખના ડુંગરથી ઢોટ નો મેલું ને આ તો મારા શિયાળ તારી સાબુના નો હોય બાપ મારી વેળ જાય તારા વેળનો બટાવ જાય ની જેવી એ મળી તારા વેળનો એ બટાવ ઉયો જાય દીદી તને કોણ માને માને એ અમારી સાબુના બરાબર એ આ માતાજીના ભુવા કેટલા બેઠા હું સ્વાદ કરો માતાજીના ભુવા હોય તો હા બંધ કરી જો આ મગનભાઈ ધીરાભાઈ માતાજીના ભુવા હોય એટલે હું સાથ કરો માતાજીના ભુવા હોય તો નકર ધરાહાર ન કરતા હા એ કદાચ ને આજ આવું ટાણું બન્યું હોય આવો સમય બન્યો હોય એ કદાચ ને આ તો મધની રાત છે હો મગનભાઈ હા કદાચ ને મારી શિયાળની ચામુંડા રમે એની હારો મારા ધીના ભુવા કદાચ ને શિયાળની ચામુંડા ને કદાચ ને આ તો ભૂતીની કાળી નાગણી છે હો હા બધા એને મારા મગન ભોએ પાંચ તેરવા મારે એને પૂંજી હોય તો આવે એ જગતના શોકની માં જગત એને મારા મગન ભોવાનો વ્યવહાર કહેવાય એ કદાચ ને આજ મારા ફેરાઈના હારામાં બેઠી છે એ કદાચ ને આજ મારા બાખરાના બાદની માલમાં બેઠી છે એ કદાચ ને મારા મેરિયા ભોવાના હોહણિયા વાતની તો માતા કહેવાય હો એ દાદા મારા મગના એ જગતના શોકની માથે ડાબે બોલાય અને કદાચ ને આજો જમણે હોંકારા કરવા આવું નહીં ને એ તો મારા મગન ભાઈયા તારી બૂટ નો હોય બાપ એ હવે આ કાકા આ મારી દેવડી હા મારી ક્યાં ગઈ એ મારા ભાઈયાના થોડે કદાચ એને આજ મારી બૂટ બેઠી હોય અને કદાચ એને મારા ભાઈયાની માલમાં કારણ લાવો અને કદાચ એને કારણ ને પાણી કરીને પી નો જાય ને એ તો મારા બગર ભુવા તારી બૂટ નો આવી આવી જગતના શોકની માથે દાદા મારા દીના ભુવા એ એકવાર ભરોહન વિશ્વાસ મારા નામનો રાખજો હા અને જગતના શોકની માથે કદાચ આજ મારી ચિયાળને માતાને બોલાવું એ માણસ તો ધૂણે કાળા માથાનો માનવી તો ધૂણે એ પણ માતાની માથે ભરોહો રાખ અને કદાચ ને તો બોર્ડના ઝાડવાનો ધૂણું તો દેવ્યું ન હોય બાપ એ હાલે માતા કરે નો આવે હે માતા કરે નો આવે કદાચ ને કઈક 5 25 100 રૂપિયા આટલું કદાચ ને ગીરવે મેકી હોય તો નો આવે હો હા એ કદાચ ને તારા કાંડે બંધાણી હોય અને કદાચ ને આજ આવા ટાણે ભગવો વેગ બોલાવે એ રાવણ દેવ કદાચ ને ટકોર કરે અને કદાચ ને આ જો રૂવાડે રૂડે છોટે નહીં ને એ તો મારા ધીરા ભૂવા કરી વાતા નો હોય બાપ આવે આવી મારી જાગય કે જાગી મને શિયાળ કુળનો એકદી મોઘું બાવતર કે આ સાગર કે મળી જાગી મારા ભગવાન ભાઈયાનો વ્યવહાર દેવી મામા મામા જો ભગવતી મામા એક દહેને લખેલું તો હવ વાસે હો આ એ લખેલું તો હવ વાસે
પણ કદાચ એને આ જો વગર લખેલું વાસી નો દેખાડે ને એ તો મને ભગવાન ભાઈ ને બૂટ નો હોય માતાજી તો આવ્યા સાંભળજો એ આવા ટાણા કદાચ મારી બૂટ આવ્યા મારી ચામુંડા આવ્યા એ કદાચ ને આ બેઠેલા એમાં કોઈને ભરોસો હોય કદાચ ને વિશ્વાસ હોય તમારી કુળદેવીનો પાવર હોય કદાચ ને મારી મેલડીનો હોય ચામુંડાનો હોય ખોડિયાનો હોય કાળિકાનો હોય એ કદાચ ને તમારા શેઠે સીમાડે કોઈ સુરજ ભાઈડો મરદ થઈ ગયો હોય એનો વિશ્વાસ હોય અને કદાચ ને આવા ટાણે બોલાવવું અને કદાચ ને તમારી માતા જાગે નહીં ને એ તો તમારી દેવીઓ કા ઘોડા લાગી હોય ભાઈ આવી આવી મારી જગત મેલી દે ઓલી દુનિયા મેલી દે એ પણ મારા દાયા એ બાવડા મારી મગન ભાઈયા ની ઊંટ મેલે નહીં દેવી અરે બા એ જગત માં એકવાર ખમા કરીને ખોળે લે અને કદાચ દુનિયાની મારી પાછો કોઈ પાસ નંબર દે ને એ તો મારા મગન ભાઈલા મારા દિના સુલિયા ની કદાચ બૂટ નો બાપ એ આવા કારણે કદાચ ને આ દાદા કાળ ભૈરવની જન્મ જયંતિ ઉજવાય છે ને ભાઈ એ આવા ટાણે કદાચ ને મારા દાદા કાળ ભૈરવની જન્મ જયંતિ ઉજવાય છે અને કદાચ ને આવા અવસરની માલિકા કદાચ ને આજ ત્રણ માતા અમને ખમાવા આવી છે એ આવા ટાણે કદાચ ને આજ મારા ડાઠાના પાદરની માલિકા બેઠેલી મારી મેલડીને બોલાવો એ કદાચ ને આજ મારો માલધારી કદાચ ને પોકાર કરે અને કદાચ ને જળમાંથી જાગીને જવાબ દેવા જો આવે નહીં ને એ તો મારા ડાઠાના બાજરમાં મારી મેલડી બેઠી નો કદાચ ને મધરી રાતનો સમય બન્યો મધરી રાતનો ટાણો બન્યો એ સાહેબ કદાચ ને આ તંત્ર માતા મને તમને ખમા વાસો આવી છે એ આજ બાવલીએ કદાચ ને આવો રૂડો અવસર અહીંયા આદર્યો છે ને ભાઈ પણ એની મારી પાસે એક્ઝેક્ટ 12:30 નો સમય થયો છે એ કદાચ ને મારા પ્રભાતના પોરની મારી મેલડી કહેવાય એક દહને રાજાકરણની વેળા બને મારી મેલડી જાગે હો એ આવા ટકે કદાચ મારા ડાઠાથી કદાચ આજ મારો માલધારી સગાડે અને કદાચ એના ખોળીએ તો હોળે હોળ આવે નહીં ને એ તો મારા ડાઠાના બાજરમાં બેઠેલી મેલડી મેલડીનો ભરોસાનો વિશ્વાસ હોવો જોઈએ એ કદાચ ને 5 આંગળીના ટેરવા બાળે કદાચ ને આજ મારી મેલડીને પૂંજી હોય તો આવે એમણામ નો આવે એ કદાચ ને આડી વાટનો એના નામનો દીવો બાળ્યો હોય તો મારી મેલડી આવે એ બાકી મારી મેલડીને કઈક અડાડે ભેગી હોય ને એ તો મારી મેલડી નો આવે બાપ આવી મારી મેલડી આવી બાપ મારી જાગઈ એ જાગી મારી કડિયાની કાળી નાગણી મારી બૂટ દેવી એ મારી ક્યાં ગઈ દેવી દેવી
ઊંટ કે મારો વિશ્વાસ નો જગા હા પણ વિદેશના છેડે તો આવીને ભીનો ની જાવ ને એ તો ન્યાલાની વાઢાળી પૂત નો એક પ્રસાદ હમણાં રહેવા દેજો ભાઈ 5 મિનિટ પ્રસાદ રહેવા દેજો હાલો એક પ્રસાદ 5 મિનિટ ના ભાઈ રહેવા દે 5 મિનિટ ગમે જાવ એ ભગવતી જગદંબા જોગમાં માં રમે છે અમારી કોટ અમારી ખોડિયાર એ ભગવતી જગદંબા જોગમાં માં ખોડિયાર રમવા આવ્યા છે એ માનો માંડો હોય માનો મેળાવડો હોય એ એની મારી પાસે રમવું જમવું એટલું હોય આમાં બીજું કઈ હોય નહીં એ બધાને વિનંતી કરું પોતપોતાની જગ્યામાંથી ઊભા થઈ જાવ પોલગડી એ બધાને વિનંતી કરું પોતપોતાની જગ્યામાંથી ઊભા થઈ જાવ ઘડી નટુભાઈ એ માતાજીનો માંડવો હોય એની મારી પાસે રમી લેવાનું હોય હો હા એ ભાવેથી આઈન પાવી આવજો નટુભાઈ 5 જમણા આઈન પાવીને રમો તો મને મજા આવે હા એ ભગવતી જગદંબા જોગમાં ખોડિયાર રમે કઈ રીતે એ લીલી ના ઘેરમાં એલી ગુજરાતમાં એ લીલી ના ઘેરમાં એલી ગુજરાતમાં જીણા મોર બોલે મારી ખોડિયાર ના રાજમાં ભગવતી જગદંબા જોગમાં માં રમે છે 5 ભુવા દાદા ઊભા થઈ જાવ એ ભુવા દાદાના ભાવે થી રમવાનું છે અહીંયા આ આંબો યોદીના ભુવા માવો પછી કાજો કાઈ વાંધો નહીં ભલે ભલે આવી જાવ આ ભલે ભલે આવી જાવ જો ભગવતી એ જગતના શોકની માથે મારા શિયાળો વાલો વિહામો ભગવતી મારી ખોડિયા રહેવા એ ભગવતી જગતમાં શોકમાં માં ખોડિયા રમે છે માન પલકડી ભાવે છે રમતો ગઈ રીતે એ માથણ મટુકડી એ હવે લઈ જો ખોડલ માવડી એ મહિડા વેસવા
માં જો ભગવતી મારા કાશીના કોટવાળની માતા મને કાળકા તરગુલામ એ જગતના છોકરી માથે મારા ચાપાને એટલું ગાંડું ધર્મ કહેવાય એક લઈને મારા ગોરપંથની માતા છે અને દુનિયાની માલમાં એના સિંદરેલા શીલે હાલો જગતના છોકરી માથે જો કે ખોટ ખાવા દે ને ભાઈ તો મારી ઘરે પવનની જગાવડી કારકા નો હોય આની ભગવતી જગદંબા જોગમાં મારી કારકા રમસર માંડ પલકડી ભાવે છે હું કહી દીધે એ બાબા રે વાગ્યો વેલો રે વાગ્યો બાબા રે વાગ્યો મારી પાહવાની દેવી નો વેલો વાગ્યો મારા એ આજતી ભયા મારી પાહવાની દેવી નો પાવો વાગ્યો મારા એ જય જય કાળકા એ બાપ ગડ બાળો રમજો બાપ એ બાપ થાપે રમું છું એ બાલવડો મેલ રાજા બાલવડો મેલ અવાનવતી મારો બાલવડો મેલ એ આયા એ આ જતીભાઈ એ આ નટુ કાકા એ બાલવડો મેલ રાજા બાલવડો મેલ અવાનવતી મારો બાલવડો મેલ રમજો બાપ એ બાપ થાપે રમો બાપ એ જગતના છોકરી માથે મારી ઘરે પાવાની કાળ ઉલી કહેવાયો મારી વસિયાળો ટકોરો મારી દેવી 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 મારી વસિયાળો ટકોરો મારી દેવી તમે એક રાય ની કરાય ને એ જગતના છોકરી માથે ઓશિયાળો ટકોરો નો હોય અને કદાચ એને ઓશિયાળો ટકોરો થઈ જાય અને રાફડાની માલ કોઠી કદાચ આજ હોની ને આંગળી નીકળે વધાવો જોરદાર તાળી જેવો દો દાદાના ભૂમો દેવી 101 રૂપિયા આપી હા એ અમારા ગાજે હાથથી છે હું વધાવો જોરદાર તાળી જેવો દો ધન્યવાદ મડી સુકે હાબરે યગદી સાઈબી મડી સુકે હાબરે દાણા 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 મડી કદાચ ને સુખ હોય ને એ તે બધાને સાઈબી હાબર્યો એ પણ માથે વિપત્તિ પડે વિપત્તિની વાદળી વરહવા પડે ને તેને હોવા એ તે ધર્મ હાબર્યો એ કદાચ ને ધર્મ થી ઢોકળાય રહ્યો તો તમારી માથે વિપત્તિ પડવા દે ને એ તો તમારા શિયાળા ઘરે કદાચ મારી ધર્મ ભુવાની કદાચ આજ મારી કાળકા નો હોય બાપ
મારું ધરમ ધરમ એવું એટલે મારા દુઃખના દાડાની માલિકા આવેલું ગાંડું ધરમ છે હો. અને ભગવતી જગદંબા જોગમાયા કાળકા રમે એટલે મને ભાવજી ઓ સતનો દીવો કાળકાનો માડડે બળે એ રાખજેલા જાણી લાજ તને સમણે હઈ કાળકા મુદાતા હોય જેના બાઢડે સુખ છલકાતું હોય એવા ગણે મળી હેરા ગણે એ પણ મારા ને તમારા લેખ તો ભગવતી કાળકાએ લેખ્યા કહી દીધે એ હવે જેવારે લખજે લેખ કાળકા લખજે મારા છે ઓય જેવારે લખજે લેખ કાળકા લખજે મારા છે આ બધાએ છોડ્યું જીવન દાદા તારી મારે એ આ દાદા એ બાપ એક મોખડા જેવું ધરમ રમું બાપ. જો દાદા એ બાપ મોખડા પર ધરમ રમજો. હા, તું. એ મારા પેરમ બેન મધણી કહેવાય હો. એ મારો દાદા મોહણજી ગોહેલ રમવા આવ્યા છે. એ દાદા રમે છે મજા આવે તો હું સ્વાદ કરીને ફટકારો કરજો હો મારી હારો. દાદા રમે કઈ લીધે અરે ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ એ મારી હારો હું સ્વાદ કરી નાખો ફટકારો કરવાનો છો યાર. હા ये झुकती है दुनिया झुकाने वाला चाहिए આ એમ નટુ ભાઈ આકડો પડ્યો ને બધાયને એક આકડો કરવાનો કારણ એક દઈને 50-60 વર્ષની તમારી ઉંમર થાય તે વારે કાન લકવા રેખા રોગ આવશે હો. હા અંતે તમારા હાથ ને પગ ધરુતા હશે તમારા દીકરાને કેવું પડશે કટામાં બટકો રોટલો ખવરાય અંતેથી તમારો દીકરો તમને ના પડી જાય કે જવા દે બાપ એ તે કે ધર્માદામાં કોઈ સંતવાણીમાં એ કોઈ ડાકડમરો ને માલ પર ઊંચો હાથ કર્યો ને હાથની દાગે નથી દીધી હો. હા એટલે આવી પરિસ્થિતિ નો આવી હોય મારી આગળ ઊંચો હાથ કરી નાખો એ એક આકડો કરવાનો પડકારો કરવાનો આખા બોર્ડમાં ખબર પડી જવી જોઈએ કે આજે લેડિયા આશ્રમે પ્રોગ્રામ રાખેલો છે એમ હો. હા એ ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા જાય હા એમ હવે થઈ ગયા હજી એક વાર છેલ્લી વાર ये झुकती है दुनिया झुकाने वाला चाहिए ये दिल में डेरिंग होना चाहिए ये आ बावलियो या का नाम ने डोलावे ये हाथ ने दस काकी बबुआ ओ दिल में डेरिंग होना चाहिए मारो मारो दुनिया ने जय हो दादा भाई दादा ये तलवार ना तोरण बंधावे ये दादो मारो दुनिया ने
બાપ એક સાલ ગઢ પર આ જો દાદા ભલાઈ દાદા એ લીલી રે હોડું બિરની લીલી રે હોડું એ સવાય પીર તારી લીલી રે હોડું એ હલવાયું લેવા બિરને હલવાયું લેવા એ સવાય પીર તમારે હલવાયું લેવા દો ભલાઈ દાદા જે હો દાદા બાપ એક બેરો દાદો સવા બાપ જે હો દાદા રામ રામ દાદા રામ રામ એ મારો શિયાળકુટનો સુરુર ભાઈડો આવ્યો એ દાદા રમે એટલે મને ભાવથી એ દાદાને સરી ભરેલી પાઘડી આ એમ પડકારો કરતા રહ્યો ને મને મજા આવે છે એ દાદાને સરી ભરેલી પાઘડી રે એ હાથમાં શીરો હી તલવાર એ બાપો બાપો રામ રામ બાપ ભલાઈ દાદા ભલાઈ એ દાદાને સરી ભરેલી પાઘડી રે એ હાથમાં શીરો હી તલવાર એ હાથમાં શીરો હી તલવાર એ અમારા સુરવીર હા જય હો દાદા જય હો મા એ આઈ ના વાજા વાજા એ મારી દેવના વાજા વાગ્યા એ આઈ ના વાજા વાગ્યા મારી દેવના વાજા વાગ્યા મારી વગદે વાલા લાગ્યા મારી આઈ ના વાજા વાગ્યા
મા બોલ શ્રી સામુંડા મહારાજ કી આવી જો કદા ભૂત આવી તો મારા પકલે પંચના ભૂત જ આવે જય કાળ ભૈરવ દાદાને જય બોલીએ લે હરિ હનુમાનજી મહારાજ કી જય બધા જય જયકાર કરજો ભાઈ જોતા બોલીએ તાળી પાડો લે હરિ હનુમાનજી મહારાજ કી જય बोलिए ले हरि हनुमान जी महाराज की जय बोलिए ले हरि हनुमान जी महाराज की હાલો હાલો અસલમભાઈ ને વિનંતી કરું આવી જાઓ મારો બબલે ભાવથી હા એ કદાચ ને મારા તળાજાના જુગ જાડવે કદાચ ને મારા મામા સરકાર બોલે હો એ જગતના શોકની માથે કદાચ ને મારા મામા વાળા હોય ને હા મારો મામો ભાગી જાય અને કદાચ ને પુરવાર કરવા જો આવે નહીં ને એ તો મારા તળાજાના જુગ જાડવે કદાચ ને આજ મારા આશ્રમના ખોળીએ કદાચ ને મારો મામો ન હોય એ દાદાનો ફટાકડો વધાવવાની 101 રૂપિયા મને હજી રાવળદેવ નો પ્રેરામ નહીં કરાવશે બધાઓ જોરદાર તાળીથી વધાવો આહા અને એમાં તળાજાની જગ્યામાં થાય છે હમણાં 2 દિવસ પહેલા જ તે એ મામાદેવનો 5મો પાઠ ઉત્સવ ગયો છે હો ભાઈ હા હજી કાલે જ ગયો છે એ જગન્નાથ શોકની માથે કદાચ અહીંયા મારો મામો ભાગ્યો એ કદાચ ને કોઈ ભવે ભવના વાંજિયા લાવો એ કદાચ ને વાંજિયા મેળા વાંગતા જો પાછો પડો ને હે તો તળાજાની જગ્યા માથે મને મામાને કોઈ તેને તાજમ ન કર્યો હા એ કદાચ ને ભવે ભવના દુખિયા લાવો અને કદાચ ને એના દુખ ને ભાંગતા જો પાછો પડો ને એ તો તળાજાની જગ્યા માથે કદાચ ને આજ મારા આશ્રમનો લીમડા વાળો હું મામો દેવ નો હોય બહાર હવે બોલાવો મારી તળાજાની મારી ગાંડી સરકાર મારા એ અસલમ ભુવાનો વ્યવહાર મારી લીમડા વાળી મામા સરકાર બોલાવો એ જગતના શોકની માથે તળાજાના જોગ જાડવે કે તેને જાગતી સોય મળે હો એક રહેને એક વાર મારો આશ્રમ મને કામ હોબે અને કદાચ એની તો ત્રીજી ઘડી રાવા દો ને હવે તેરી તો તળાજાના જોગ જાડવે મને લીમડા વાળાને કોઈ તને તાજમ ન રહે હો સુખે હા ભરે યોગદી સાહેબી મન દુઃખ પડે મન હા ભરે અમારો એ લીમડા વાળો મામો એ દાદા મારા આશ્રમિયા એ બધા એને સુખની મારી બાદો યાદ આવે એ પણ જેથી દુઃખ જ પડે વિપતની વાદળી માથે હવા પડે ને એ એવા ટાણે હું મામો યાદ આવો એ બધા ઉપજાતા ગાંધી બાપુનો બધા જોરદાર ગાળી દીધો એ કદાચ ને દાદા મારા દીકરા એ એકવાર મારું નામ લઈને નીકળી જાય અને દુનિયાની મારી પાસે ઉતરી ગઈ છેતરાવા દઉં ને મને લીમડા વાળા મામાને કોઈ માને નહીં બાપ
પડી જાય એ એકવાર મારા લીમડા વાળાનું નામ લઈ લે હે બાબા અને કદાચ એને આંગળી પકડી જો ઘરની ડેલી લગન વળવા આવે નહીં ને હા તો મારા અસલમિયા કરો લીમડા વાળા બાબાનો હે બાપ જન્મ જયંતિ ઉજવાઈ રહી છે એ એની માલિકા મારો લીમડા વાળા મામા સરકાર રમાયા ઘડીક બંધ કરજો એ એની માલિકા મારો લીમડા વાળો મામો રમે છે એ સાહેબ કદાચ એને આ બાવલિયાના આંગણે ગમે એ આવે કોઈ રાખ માણા હોય કદાચ એને કોઈ નિરાધાર માણા હોય ને એ તો અહીંથી સેમા વગર કોઈ આ ગેટ ને વટ્યા નથી એ જગતના સોમની માથે આજે એના પટાગણની માલિકા આજ મારો લીમડા વાળો મામો રમવા આવ્યો છે ભાઈ એ સાહેબ તમારા ઘરે તમારા આંગણે એ કદાચ ને અમે રાવળ દેવ કોઈ સાધુ બ્રાહ્મણ મહારાજ કોઈ આવી ને ભાઈ એ તો તમારે પેલા અમને શીખ પેરામણી કરાવવી પડે અને સંભાળવું પડે એ તો આજ તો આપણા આંગણાની માલિકા મારો મામો સરકાર રમવા આપો આપ આવ્યા છે એ મામાના વધામણા થવા પડે ભાઈ એ બહુ જાજા નહીં પણ 11 બોલ તો જોવે હા એ 5 વચ્ચે 50 હો આપી કોણ એમ કહેશે કે આલ્યો રાવળ દેવ એ મેં 5 વચ્ચે 50 હો આપી મારા લીમડા વાળા મામા દેવને વધાવી બાબા એ ફટાફટ ઊભા થઈ જજો મારો બાપીઓ એ કોઈ પહેલે એટલા લેવો એવું ફરજિયાત છે નહીં હો 5 વચ્ચે 50 હો જે પોગોઈ એ મામાના નામ માથે વાપરવાનું છે મારો બાપીઓ લીમડા વાળા મામો બોલું જાય એ ચલા જાનો મામો બોલું જાય જય રમે વંજો એ પૂરું નો બન્યો તો મામો જય હો મામા જય હો આહા એ આયા પેલો બોલ સાહેબ બતાવો જોરદાર તાળી દેવ દેવો એ આયા 201 રૂપિયા આપી એ મારા લીમડા વાળા મામા સરકારને બતાવે બાપ એ બહુ જાજા નથી માંગ્યા હો ખાલી 11 બોલ માંગ્યા છે અને એમાંય મામા દેવના નામ માથે વાપરવાના છે મારો બાપીઓ એ 5 25 50 હો જે ઓગોઈ આન મારી મોજેલી સરકાર મારા મામા દેવ રમે છે મજા આવે તો ડાક ના તાલે તાળેનો દાગ દેજો મામા રમે તો કઈ રીતે એ લીમડાના ઝાડ મારે ઓજી રે મને મામો દેખાય છે આહા એ બતાવો જોરદાર તાળી દેવ જાવો અહીં બીજો બોલ એ 501 રૂપિયા આપી મારા લીમડા વાળા મામા દેવને બતાવો ધન્યવાદ એ લીમડાના ઝાડ મારે ઓજી રે મને મામો દેખાય છે
જેની જગ્યાની માથે હું તમે બેઠા છે એવા એ અમારે જ્ઞાનદાસ કાકી મહારાજ સાહેબ બધા જોરદાર તાળી જેવો તો બાપુને બધો એક તાળી પાડો મને સંભળાવવી જોઈએ. હા એમ એ 501 રૂપિયા આપી એ મારા લીમડા વાળા મામા સરકારને વધાવો બાપ. એ મામા દેખાય મને મામા દેખાય છે. એ લીમડાના ઝાડ મારે મોદી રે મને મામા દેખાય છે. એ ભીંડરાના ઝાડ મારે મોદી રે મને મામા દેખાય છે. એ જય જય મારો લીમડા વાળો મામો હા. એ આ મારો તળાજાની જગ્યા પાસે મારો લીમડા વાળી સરકાર હા. આહા એ અમારે જગદીશભાઈ ઉનાવાળા અહીં 501 રૂપિયા આપી આ સોથો બોલશો વધાવો જોરદાર તાળી થી વધાવો. એ મારા લીમડા વાળા મામા દેવને વધાવો ધન્યવાદ. અને મારો મામો રમે છે એટલે મને ભાવથી એ તું મને મામા એક વરદાન આપી દે. એ જ્યાં રહે છે તું મને જ્ઞાન આપી દે. એ હું રહું છું જે જગતમાં જ્યાં નથી જીવન. એ તું મને મામા દેવ એક વરદાન આપી દે. એ તળાજામાં બેઠો લીમડા વાળો રે. એ તળાજામાં બેઠો લીમડા વાળો રે. એ મામા હો મામા આવો ને વાણિયાની હામાં. એ મામા હો મામા આવો ને વાણિયાની હામાં. ઓ ભીંડરે બેઠો મામો ભીંડરે રે બેઠો. એ લીમડા વાળા મારા મામા. એ મામા હો મામા આવો ને વાણિયાની હામાં. એ આવી બે આ એ બધું કમાલ બધું. એ જય જય બાબા દેવ. એ ભલાય મામા ભલાય. અરે બા એ અહીંયા મારા તળાજાથી કેટલા આવ્યા બધા હું સ્વાદ કરો તળાજાથી આ મામાદેવની પાછળ આવ્યો એટલે એ બધાને વિનંતી કરું અહીંયા આગળ વી આવો. આગળ વી આવો જેટલા જણા આવ્યા હોય એટલે બધા હો બધાને વિનંતી કરું આગળ વી આવો મારા બાપીઓ. એ સાહેબ આ એક સંતનું આંગણું છે ભાઈ અહીંયા કોઈ શરમ લગાડવાની હોય તો ભાઈ એ કદાચ ને મારા મામાના ફરો હોય કદાચ ને અહીંયા આવ્યા હોય તો આગળ આવવાનું છે હો. હા હા એ આમાંથી કોઈને બેહવાનું નથી ઊભા થઈ જાવ કારણ એ મોજીની સરકાર છે ભાઈ. આ તો રમાડે મજા કરાવ્યા વગર થોડી જાય. એ ભાવેથી રમી લેવાનું છે મારો લીમડા વાળો મામો રમે કઈ રીતે. એ મોજીલા મામા મારા મોજીલા મામા દો. એ લીમડા વાળા મારા મોજીલા મામા. એ જય જય લીમડા વાળા મામા દેવા. એ બાપો બાપો. એ તમને મારા લીમડા વાળા રોબા હોય બાપ. ઓય
એ નહીં હો નહીં હો હઈ પ્રેમ ગોરો મારો મામા પ્રેમ ગોરો મારો એ માનવડામાં આવો મામા માનવડામાં આવો એ દૂધો દરિયાની દૂધો દરિયાની રે વિકેવાની રે અલખની રજન એ નહીં નહીં લીમડા વાળા મામા દેવ હા એ ભાનવા વાલા એ કોડિયામાં દીવા મળે અને એમાં આ મામાદેવ બાળ મિત્ર મંડળ છે હો. આમાં કોઈ મોટો સભ્ય છે નહીં આ મિત્ર મંડળની મારી પાસે. એ મારા ભુવા દાદા કેશાભાઈ ના એ બધાની હાજરી છે. બધા ભુવા દાદાને વિનંતી કરું કારણ એ માતાજીનો માંડવો હોય ડાકનો કાર્યક્રમ હોય તો સૌથી વધારે હવે ભુવા દાદાને રાવળ દેવને હોય. એમાં આ તો મારું બોરડા ગામ છે ભાઈ. હા એ મગન ભુવા ને દિનેશ ભુવા ને કેશા ભુવા ને બધાને વિનંતી કરું ભાવથી રમવાનું છે કારણ એ જશુભાઈ કલખડી ઊભા થઈ જાવ બધા પોતપોતાની જગ્યા માથે એ ભાવેથી અહીંયા રમવાનું હોય. આ તો એક સાધુનું આંગણું મળ્યું છે ભાઈ. એ પોતપોતાની જગ્યા માથે ઊભા થઈ જાવ. મને માનતા હોય તો નહીં હો. હા એક જ્ઞાનદાસ ખાખી બાપુને માનતા હોય તો ઊભું થવાનું છે. હવે એ એના કાળ ભૈરવને માનતા હોય તો ઊભું થવાનું છે બાપ. કેજે મામા એક લીમડા વાળા મામો છું મોજા મોજ ને કમા મજા નો થતો આવતો મામો ભલાય મામા ભલાય. એ અમારા ભુવા દાદા માટે એક કડીની માઈ ભાવ આવા તાજુનો આટલો હોય ને જો ના નો લમુન તો મામો ને જે હો મામા જે હો એ અમારા ભુવા દાદા માટે એક કડી આ બધા બાળ મિત્ર મંડળે ઊભું થઈ જાવ મારો બોલ્યો ભાવથી રમી લેવાનું હોય. કઈ રીતે એ અલ્યા ભુવા પાણી કરવા જાના ભુવા મારા એ રમજો મામા એ જગતના શોકની માથે કરીને આજ મારો લીમડા વાળો મામો આવ્યો. એ સાહેબ મામાના વધામણા તો કર્યા. એ પણ મામાની સિગરેટ નિમિત્તે ગુલાબ નિમિત્તે અહીંયા 11 બોલ બીજા જોવે છે.
એ મારા મામા સરકારના નિમિત્તે હો, એ મામાની સિગરેટ નિમિત્તે, મામાના ગુલાબ